સુરતના પોદાર આર્કેડમાં ભારે વરસાદ બાદ સર્જાયેલી જળબંબાકારની સ્થિતિએ વેપારીઓની મુશ્કેલીમાં ભારે વધારો કર્યો છે। માર્કેટની અંદાજે 250 જેટલી દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી જતા વેપારીઓને ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ઘટનાના 24 કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતાં આર્કેડમાંથી હજુ સુધી પાણી સંપૂર્ણપણે ઉતર્યા નથી, જેને કારણે વેપાર ધંધો સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે। વેપારીઓએ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ સમક્ષ અનેક વખત રજૂઆતો કરી હોવાનો દાવો કર્યો છે। જો કે વેપારીઓના આક્ષેપ મુજબ અધિકારીઓએ આ મામલે જવાબદારી સ્વીકારવાને બદલે હાથ ઊંચા કરી દીધા હતા અને આ તેમની જવાબદારીમાં આવતું નથી એમ જણાવ્યું હતું। વેપારીઓએ શહેરના મેયર સમક્ષ પણ રજૂઆત કરી હતી। વેપારીઓના કહેવા મુજબ મેયરે હાલમાં વ્યસ્ત હોવાનો જવાબ આપ્યો હતો અને સમય મળશે ત્યારે સ્થળની મુલાકાત લેશે એમ જણાવ્યું હતું। હાલ વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તાત્કાલિક રાહત તેમજ નુકસાનના વળતરની માંગ પણ ઉઠી રહી છે। મારું નામ વિજય ઢોલરિયા છે, મારી દુકાન આમાં છે। આ પાણી કાલે 3-3:30 પછી આવવાનું ચાલુ થયું, કાઢવાનો ટાઈમ મળ્યો નહીં। કમસે કમ અડધી કલાકમાં જેટલો સામાન અમે કાઢી શક્યા એટલો સામાન અમે કાઢ્યો છે। અડધી કલાકમાં એટલી આખી દુકાન ખાલી થાય નહીં, એટલે બાકી બધું સામાન અંદર પડ્યો છે અને જાજુ નુકસાન છે। શાના લીધે આવી પરિસ્થિતિ થઈ? આ પરિસ્થિતિ જો આવી થઈ હોય તો આ એસએમસી દ્વારા જે મેઇન રોડ ઉપર જે પતરા નાખેલા છે, એ પતરામાંથી જે પાણી અંદર ફ્લો થઈ શક્યું નહીં, પ્લસ જે અંદર પુલનું કામ ચાલે છે એ લોકોએ ગટર ટોટલ અંદરથી તોડી નાખેલી છે। પાણી ગટરમાં ગયું નહીં એટલે રોડનું પાણી છે એ ટોટલ પાણીનો ફ્લો અંદર પોદારમાં આવ્યો। અત્યારે શું કામગીરી લોકો કરી રહ્યા છે? અત્યારે કામગીરીમાં એવું છે, કાલ રાતના અમે કંટ્રોલ રૂમમાં ફોન કરીએ છીએ તો કંટ્રોલ રૂમવાળા એમ કહે છે કે તમે વરાછા ઝોનમાં ફોન કરો। વરાછા ઝોનમાં ફોન અમે રાતે કર્યો તો વરાછા ઝોનમાંથી એવું કહેવામાં આવ્યું કે આ એસએમસીની જવાબદારીમાં નથી આવતું, આ તમારે જાતે પાણી બહાર કાઢવું પડશે। કેટલું નુકસાન થયું લાગે? નુકસાન તો જાજુ છે, પણ અંદાજિત ગણવા જાય તો ઓછામાં ઓછું 200 કરોડની આસપાસ નુકસાન થયેલું ગણાય।